વિદ્યાર્થી મિત્રો, છંદના સમજૂતીના આ બીજા વિડીયોમાં ફરીવાર સ્વરોને, હ્રસ્વ સ્વરોને અને દીર્ઘ સ્વરોને જોઈ લ્યો. હ્રસ્વ સ્વરો અ, હ્રસ્વ ઈ, હ્રસ્વ ઉ અને રૂ એ હ્રસ્વ સ્વર છે. દીર્ઘ સ્વર છે એટલે કે આ, ઈ, ઉ એટલે કે દીર્ઘ ઉ અથવા તો દીર્ઘ ઈ, એ, ઐ, ઓ અને ઔ તથા અને અહ એ પણ દીર્ઘ સ્વરો જ છે. અને પછી થોડાક નિયમોની વાત કરેલી કે હ્રસ્વ સ્વર હોય એટલે કે કોઈ પણ જે વ્યંજન હોય, કલમખડિયાના કોઈ પણ અક્ષર છે એને વ્યંજન કહેવાય. એ વ્યંજન હોય એને આ ઉપરના જે પણ સ્વરો છે એમાંથી જો હ્રસ્વ સ્વર સિવાયના દીર્ઘ સ્વરો લાગેલા હોય તો એ દીર્ઘ બને છે. બાકી જો હ્રસ્વ સ્વર લાગેલા હોય તો એ અક્ષર છે હ્રસ્વ કહેવાય. તો હ્રસ્વ સ્વરથી બનેલા અક્ષરો છે એ કેવા ગણાય છે? લઘુ. લઘુ એટલે કે નાનો, એની વાત કરી હતી. પછી દીર્ઘ સ્વરોથી જે અક્ષર બને છે તેને ગુરુ કહેવાય, એની આપણે વાત કરી. લઘુ અક્ષર ક્યારેક ગુરુ ગણાય છે એના એ નિયમો જે ઘણા બધા છે એની આપણે વાત કરી. દાખલા તરીકે સ્તુતિ, સ્તુત્ય, અન્ય ઉદાહરણો આપણે અહીં જોયા હતા. અને સ્મિતા, અસ્મિતા, પ્રથા, પ્રત્યય, પથ્થર, શુદ્ધાંક વગેરે ઉદાહરણો દ્વારા આપણે તપાઈશું કે લઘુમાંથી ગુરુ કેવી રીતે બની જાય છે. પછી અનુસ્વારવાળા અક્ષર હોય તો એ ક્યારેક લઘુ હોવા છતાંય ગુરુ ગણાતા હોય છે. અથવા તો એમાં આપણે વાત કરીએ કે અંકુર શબ્દ છે, દાંડી, ચંચુ એ બધા શબ્દોને સવારે જોયા. ત્યાર પછી વિસર્ગવાળો અક્ષર છે એ પણ લઘુ હોવા છતાં ગુરુ બની જતો હોય છે. અને એના પછીનો એક નિયમ એવો હતો કે ક્યારેક ઉચ્ચાર છે એ ઉચ્ચારણ કરતાં એકલ વ્યંજનનો થડકારો અનુભવાય અને એના કારણે આગળનો જે અક્ષર છે એ નાનો હોવા છતાંય, લઘુ હોવા છતાં ગુરુ બની જતો હોય છે. દાખલા તરીકે સત. તો સત છે એ ત ખોડો છે, સત. તો એના કારણે તને કારણે સ ઉપર એનો થડકો અનુભવાય છે અને એ લઘુ અક્ષર હોવા છતાંય ગુરુ બની જતો હોય છે. ત્યાર પછી આપણે ગણ પરિચયની વાત કરી હતી, જેમાં ગણની ડાયરેક્ટ આપણે ટોપિક ઉપર જઈએ તો ગણ છે એ કુલ 8 છે. તમને અહીંયા લખેલા છે 10 જોવા મળશે અક્ષરો, પણ લ અને ગાને ગણવાના નથી. એ ટૂંકમાં 8 ગણ છે એ બને છે છેલ્લે સહિત, બરાબર છે. પછી લ થી શરૂઆત થતી નથી અથવા તો ગા થી શરૂઆત થતી નથી. યમાતા એક ગણ, માતારા, તારાજ, રાજભા, જભાન, ભાનસ, નસલ અને સલગા. આના દરેક પહેલા અક્ષર છે એ એના ગણ છે આ. દાખલા તરીકે ય ગણ છે તો યમાતા, મ ગણ હોય તો માતારા, ત ગણ હોય તો તારાજ, ર ગણ હોય તો રાજભા અને જ ગણ હોય તો જભાન, ભ હોય તો ભાનસ અને ન હોય તો નસલ અને સ સંસલાનો હોય તો સલગા. અને બાજુમાં એની નિશાનીઓ આપી છે લઘુ, ગુરુ, ગુરુ અને આડો લીટો હોય તો એને આપણે ગુરુ કહીએ છીએ. ચંદ્રાકાર ઇંગ્લિશના યુ જેવો જે છે એ નિશાની છે લઘુની. હવે આટલું કર્યા પછી આગળ વધીએ તો આજે પહેલો છંદ આપણે ભણવાનો છે એ મંદાક્રાંતા છંદ છે. મંદાક્રાંતા છંદ છે એ અક્ષરમેળ છંદોનો એક પ્રકાર છે છંદમાં. તો એના અક્ષરને આપણે ગણવાના છે. હવે મંદાક્રાંતા છંદ છે એ 17 અક્ષરનો છે. હવે બને છે એવું કે 17 અક્ષર જ તમે ગણી લેશો કોઈ પંક્તિને, પરીક્ષામાં પૂછાય ત્યારે 17 અક્ષર થઈ ગયા, મંદાક્રાંતા છે, તો એમ ચાલશે નહીં. એનું કારણ છે કે 17 અક્ષરના અન્ય પણ છંદ છે. કુલ 4 છંદ છે જે 17 અક્ષરના છે, પરંતુ એ દરેકના બંધારણ છે એ અલગ અલગ હશે. હવે એ બધાના ગણ એનું બંધારણ છે એની વાત કરીએ તો મંદાક્રાંતાનું બંધારણ છે
એ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાતો સવાલ છે કે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો, તો તમે શું લખશો? આપણે તો એને ઓળખવાનો છે. કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો મંદાક્રાંતા છંદ છે એના બંધારણની વાત કરીએ તો યાદ તો રહી જ જશે, એ રીતે શીખાશે, પરંતુ એની શરૂઆત છે એ મંદાક્રાંતા છંદની એના બંધારણની શરૂઆત મથી જ થાય છે. એટલે તમને પ્રશ્ન જ્યારે પણ પૂછાય ત્યારે એમ તો પૂછે જ કે મંદાક્રાંતાનું બંધારણ જણાવો. તો આપણે શરૂઆત કરવાની છે ક્યાંથી? તો કે મ અક્ષરથી જ, જે મંદાક્રાંતાનું બંધારણની શરૂઆતનો અક્ષર છે. તો મભન તત ગાગા આ બંધારણ છે એ મંદાક્રાંતાનું છે. હાલ ધોરણ 11માં અભ્યાસ કરતા આપણા વિદ્યાર્થીઓ છે જે ગઈ સાલ ભણેલા છે એને આ છંદનું બંધારણ છે એ 100% યાદ છે. એનું કારણ કે એ રીતે બધાએ યાદ રાખેલું છે. હવે યાદ રાખવા માટે પહેલા 3 અક્ષરોને, પછીના 2 અક્ષરોને અને પછીના 2 અક્ષરોને મેં જોડી અને યાદ રહી જાય એ રીતે બોલવાના છે, જે તમને ભૂલાશે નહીં. કે મભન તત ગાગા. ફરીવાર બોલી લ્યો, મભન તત ગાગા. આ રીતે તમે 2-3 વખત યાદ રાખી લેશો અને એક વસ્તુ યાદ રાખશો કે યાદ તો રહી જાય છે, પરંતુ પહેલો અક્ષર જો યાદ આવી જાય ને તો ખબર પડી જાય. તો પહેલા અક્ષર છે મંદાક્રાંતાનો, એના બંધારણનો, એ બે સરખા છે, એના ઉપરથી યાદ રહી જાય. હવે મંદાક્રાંતાનું બંધારણ પૂછે તો સાથે આપણે એકાદી 2 વસ્તુ પણ સાથે લખવાની હોય છે, જે છે યતિ. યતિ એટલે શું એ વાત મેં હજી કરી નથી, પણ યતિ એટલે જે છંદ છે એ ગાવાની વાત છે. છંદ જે કોઈ પણ કવિતા, ગીત છે એને ગાવાની વાત છે, તો એને ગાઈ શકાય લયમાં, એ વસ્તુ છે. હવે જ્યાં ગાતા ગાતા શ્વાસનું થોડુંક એક અટક સ્થાન આવે, અટકવું પડે, એ અક્ષરને જે તે છંદની અનુસાર એના જ્યાં અટકવાનું સ્થાન આવતું હોય એ પ્રમાણે એ અક્ષરને, એટલામાં અક્ષરને યતિ કહેવાય, કે જ્યાં સહેજ અટકવું પડે. તો અહીં ચોથા અક્ષર અને 10મા અક્ષરે એ યતિ છે, એટલે કે ચોથો અને 10મો અક્ષર છે એ યતિ છે. તો તમને પ્રશ્ન પૂછાય કે મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો, તો અક્ષર 17 ગણ મભન તત ગાગા યતિ ચોથા 4 અને 10મા અક્ષરે. હવે મેં દરેક ઉદાહરણ, દરેક જે છંદ છે એના ઉદાહરણો આપ્યા છે, તો એમાં એક એક પંક્તિ છે એ સમજાવી છે, બાકીના સાથે 2-3 પંક્તિઓ છે ઉદાહરણમાં જોવા મળશે. તો અહીંયા છે એક પંક્તિ, બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. આવું એક કવિતાની એક પંક્તિ છે. તો અહીં બેસી ખા એટલે કે અહીં શબ્દો છે એને મેં તોડ્યા છે. એનું કારણ કે આપણે તો છંદ શીખવો છે, એટલે મંદાક્રાંતા છંદનું મ ભ ન એટલે કે ઉપર જ છે મા તારા, તો 3 અક્ષર કેવા છે મ ગણના? તો કે ગુરુ. તો અહીં 3 અક્ષર કેવા છે પંક્તિના? ગુરુ. બે સી ખા, આ 3 અક્ષર ગુરુ. પછી છે ભ. ભ ગણને કેવી રીતે યાદ કરશો? તો કે ભ એટલે કે ભા ન સ, પહેલો અક્ષર ગુરુ અને બીજા 2 લઘુ. તો અહીંયા છે ટે, પછી પી અને ય. પછી છે ન, તો ન સ લ એટલે કે 3 લઘુ છે. તો અહીંયા ર, ઘ અને ર. જે નિશાની પણ આપી છે, ઉપર ગણના એ નામ લખ્યું છે કે કયો ગણ છે, અને વચ્ચે તમને ઉદાહરણના અક્ષરો પણ આપ્યા છે. પછી છે મા જિંદ. તો અહીંયાથી હવે ત ગણ છે, કયો છે? તો કે ત. કેવી રીતે આપણને એમ ખબર પડે? તો ઉપરનું બંધારણ છે એને તમે 3 અક્ષરમાં વિભાજિત કરો. પેલો મ ના 3 અક્ષર, પછી ભના, પછી ન ના, પછી ત ના, ફરી વાર ત ના આવશે. તો અહીં અત્યારે 2 ત છે અને પેલો ત છે એમાં મા જિંદ, એટલે ત ગણ હોય તો તારા જ. તો હવે મા છે એટલે તરત જ આપણને ખબર પડી ગઈ કે ગુરુ છે. જી છે એ રસવાય છે, પરંતુ જિંદ
જિંદગી શબ્દ છે એટલે જને રસવાઈ માથે અનુસ્વાર છે એને કારણે એ કેવો બની જાય? લઘુ હોવા છતાં ગુરુ, જે હમણાં જ આપણે નિયમો પાછા જોયેલા. અને પછી છેલ્લે દ છે એ લઘુ છે. તો તારા જ એટલે કે એ ગુરુ, ગુરુ અને લઘુનું બંધારણ એનું છે. પાછો ત આવ્યો એટલે કે તારા જ થયું. તો અહીંયા ગી, જો અને ઈ એ 3 અક્ષરને આપણે એનો ગણ છે એને લેવાના છે. એ પણ એ જ રીતે થશે, ગુરુ, ગુરુ અને લઘુ. પછી ગા. હવે આ લ અને ગા હોય છે એ બંને અલગ જ હોય છે. એના 3 જોડ બનતી નથી. એ એક જ રહેતા હોય છે. અને લ એટલે કે લઘુ અક્ષર હશે જ્યાં પણ લ આવશે ત્યાં, અને ગ હશે ત્યાં ગુરુ અક્ષર હશે. તો અહીંયા સા અને રી એ બંને એક અક્ષર છે જે બંને દીર્ઘ છે એટલે કે ગુરુ છે. પછી કવિ કલાપીની રચના રે પંખીડા સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. આને તમે 3 અક્ષરના વિભાજન કરી અને હોમવર્ક તરીકે તમારા એક મહાવરો થાય એ માટે તમારે આ ઉદાહરણને લખવાનું છે. એના 3 વિભાગ પાડવાના છે. પહેલાં એક લીટીમાં આ પંક્તિ લખી લેવાની, પછી એના 3 વિભાગ પાડવાના અને એને આવી રીતે અલગ પાડજો ગણની રીતે, એટલે તમને ખબર પડશે. પછી બીજી, શોકા વેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી. અને પછી છે એક ઉદાહરણ, ધીમી ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી. આ પંક્તિ છે એ છે ગ્રામમાતા નામનું કવિ કલાપીનું કાવ્ય છે એમાંથી લીધેલી. અને એ પણ ઉદાહરણને બંધ બેસતી જ છે. મંદાક્રાંતા એમાં છંદ છે એનું પ્રયોજન થયું છે. તો કદાચ ને મંદાક્રાંતા છંદ છે એમાં હવે કંઈ તમારે બીજી જરૂર પડશે નહીં. યાદ રાખવાનું છે શું? તો કે બંધારણ, એના અક્ષરો છે એ, પછી એના ગણને યાદ રાખવાનો છે, યતિ કેટલામાં અક્ષરે આવે એ, અને એના વિભાજન કરવાનું જો તમને કહેવામાં આવે, અથવા તો કોઈ પંક્તિ આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે આ કયા છંદનું ઉદાહરણ છે. એક પંક્તિ આપવામાં આવી, તમને એમ કહેવામાં આવે કે આ છંદ શોધો, કયો છંદ છે? જો 17 અક્ષર છે અને પછી તમને એમ થાય કે 17 અક્ષર તો છે પરંતુ હવે આ તો 4 છંદ છે 17 અક્ષરના, તો કેવી રીતે શોધવાનું? તો કે એના ઉદાહરણને બેસાડવાનું. એની માટેની ટ્રીક છે એ બધા વિડીયો પૂરા થશે ત્યારે તમને મળશે. તો એ સાથે અત્યારે મભન તત ગાગા, યતિ છે 4થા અને 10મા અક્ષરે, અને કુલ અક્ષર છે એના 10. કયા છંદની વાત થઈ આ? તો કે મંદાક્રાંતા. હવે વાત કરવાની છે શિખરિણી. હવે શિખરિણી છે એ પણ કેટલા અક્ષરનો છે? તો કે 17 અક્ષરનો. 17 અક્ષરનો આ બીજો છંદ આવ્યો. હવે શિખરિણી છંદ છે એનું બંધારણ છે એ છે યમન સભલ ગા. યમન સભલ ગા યાદ રાખવાનું છે. કેવી રીતે યાદ રાખવું? તો કે સ્વરસરણાઈનો છે એ બાજુ જ કલમખડિયામાં યતીશનો આવતો હોય છે. યતીશ મરચા સુધીના આપણો જે વ્યંજનો છે, કલમખડીઓ છે, એ એક સળંગ હોય છે. પછી યતીશથી શરૂઆત થાય છે, એ થોડાક અલગ પડે છે. તો ત્યાંથી યતીશ પછી જે લખોટો વહાણ શરણાઈ, તો એવી રીતે પણ યાદ રહી શકે કે સર છે એના પછી એની પહેલાં ય આવે છે, તો આ શરણાઈ એટલે કે શિખરિણી છંદ છે એને આપણે યાદ રાખવા માટે એ બાજુ ય આવે છે તો યથી શરૂઆત થાય, પણ બંધારણ એનો ગણ યાદ નહીં રહે તો ચાલશે નહીં. હવે બંધારણ યાદ રાખવા માટે અહીં પણ 3 અક્ષરને પાછા 2 અક્ષરને ને છેલ્લા 2 અક્ષરને જોડી અને ગણને આપણે બોલીએ તો યાદ રહી જાય કદાચ ને. યમન સભલ ગા, યમન સભલ ગા. અને કેટલા અક્ષર? તો કે 17. યતિ કેટલામાં અક્ષરે? તો કે 6થા અને 12મા અક્ષરે યતિ. હવે આ બંધારણ છે એને કોઈ પંક્તિમાં આપણે બેસાડીએ તો ય છે એને પહેલાં બેસાડીએ કે ય માતા, તો
રહી જે, પછી મ એટલે કે મા તારા. અહીંયા બધા અક્ષરો છે કેવા? ગુરુ હોવા જોઈએ. તો ને ભાગ્યે, પછી અનુપ, તો એમાં છે ન સ લ એટલે કે નથી શરૂઆત થાય. ત્રણે ત્રણ છે એના લઘુ અક્ષરો છે. પછી વાત થાય છે સ લ ગા એટલે કે પહેલા બે લઘુ અને છેલ્લો અક્ષર છે ત્રીજો એ ગુરુ. તો મ સુદા. પછી છે ભ એટલે કે ભા ન સ એટલે કે પહેલો અક્ષર ગુરુ, બાકીના બે લઘુ. અને લ છે અને ગા છે, તો લ એટલે કે એ અક્ષર એક જ લઘુ હોય છે, અને ગા એટલે કે એક જ અક્ષર છે ગુરુ હશે. અહીં ર છે એ લઘુ છે, અને ન છે ની છે એ ગુરુ છે. અહીં કદાચ એને આવી કંઈક એક પંક્તિ છે કે રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની. અધર એટલે કે હોઠ. પછીની પંક્તિઓ છે એમાં બપોરી વેળાનું હરિત વરણું ખેતર ચડ્યું, વિચારે એવું કે લસલસ થતો મોલ સઘળો. પછી જાણીતી પ્રાર્થના જેવી એક જે આપણી પંક્તિઓ છે, કાવ્ય છે કે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. એ શિખરની છંદમાં ગવાતું એ ભક્તિ ગીત છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આને તમે મનમાં ગાશો તો તમને છઠ્ઠા અક્ષરે સ્ટોપ આપવાનું મન થશે, અપાઈ જ જશે, અને 12મા અક્ષરે તમારે સહેજ ઊભું રહેવું પડશે. પછી ઠરી મારી આંખો કબીર વળતું ને નિરખીને, અને ખરી પાપી બુદ્ધિ ખરી જરૂરી જાત્રા થઈ મને. આ બધા ઉદાહરણો છે એ તમે વિડીયોને સ્ટોપ આપી અને લખી અને એને બંધારણની રીતે ગણના વિભાજન કરી અને તપાસી શકો છો. એ સિવાય પાઠ્યપુસ્તકમાં આવતા જે કોઈ કાવ્યના જે બંધારણો છે તો એને પણ તમે છંદમાં હોય તો એને મૂકી શકો છો. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી. આ સરસ મજાનો સુવિચાર છે, સુવિચારની પંક્તિ છે, એ પણ શિખરણી છંદમાં જ છે. તો હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એવા છંદમાં, અને આપણા પાઠ્યપુસ્તકમાં જણાવ્યા અનુસાર અનુષ્ટુપ છંદ છે એની હવે વાત કરવી છે. તો અનુષ્ટુપ છે એમાં અક્ષર છે એ 4 પંક્તિમાં અથવા તો 4 ચરણ છે. એ 4 ચરણમાં 8 અક્ષર છે એ દરેક ચરણમાં હોય છે. તમે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો, એમાં પણ એ બધી વસ્તુ બતાવેલી છે. પછી બંધારણ છે એ થોડુંક અટપટું છે. હવે એક વાત એ કે અહીં એક પંક્તિ પરંતુ એક ચરણ. એક ચરણ એટલે કે એક પંક્તિની અંદર આમ તો 2 ચરણ થયા, તો એમાં એકમાં 8 અક્ષર જે થાય છે એક પંક્તિના 16, બીજી પંક્તિમાં પાછા 8 એટલે કે પાછાય 16. આવી રીતે એક પંક્તિના 16 અક્ષર, બીજી પંક્તિ છે એના 16 એટલે કે 32 અક્ષર થાય. છંદને ઓળખતી વખતે આવી નાની નાની બાબતો છે એને જો ધ્યાનમાં રાખશો તો એ પણ ક્યાંક તમને ઉપયોગી બનશે. એમાં 4 ચરણ છે એમાં 5મો અક્ષર છે, 6ઠ્ઠો અક્ષર એ ગુરુ હોય છે. 5મો અને 6ઠ્ઠો અક્ષર છે એ ગુરુ હોય છે. પછી પહેલા અને ત્રીજા ચરણમાં જોજો, પાઠ્યપુસ્તકમાં એવું હોય તો જોઈ લેજો, પેજ નંબર 134 ઉપર. પહેલા અને ત્રીજા ચરણમાં એટલે કે પહેલી જે પંક્તિ ઉપરની હોય એના એ પહેલું ચરણ, પછી પાછી બીજી પંક્તિમાં જે શરૂઆતનું ચરણ હોય એમાં 7મો અક્ષર છે એ ગુરુ હોય છે. અને એના બીજા અને ચોથું ચરણ છે એમાં 7મો અક્ષર છે
જે લઘુ હોય છે. એ સિવાય તમે જો અહીં જોવો તો બંધારણ છે એને મેં અહીં જેમ ચરણ હોય એવી રીતે લખ્યું છે. દાખલા તરીકે અહીં નીચે ઉદાહરણ છે અને ઉપર એનું બંધારણ લખ્યું. તો છાયા તો વડના જેવી એ પહેલું ચરણ થયું. ભાવ તો નંદના સમ એ બીજું ચરણ થયું. એના પછીની પંક્તિ જે છે એમાં દેવોના ધામ જેવું એ ત્રીજું ચરણ થયું. અને હૈયું જાણે હિમાલય એ ચોથું ચરણ થયું. તો પહેલા ચરણના 5મો, 6ઠ્ઠો અને 7મો એ અક્ષર છે એ યમાતાના હિસાબે હોય છે. દાખલા તરીકે છાયા તો વડના જેવી એમાં તમે 5મો અને 6ઠ્ઠો અને 7મો અક્ષર જુઓ તો એમાં યમાતાનો નિયમ લાગુ પડતો હશે. એટલે કે 5મો અને 6ઠ્ઠો છે, 5મો અક્ષર છે એ લઘુ છે, 6ઠ્ઠો છે એ ગુરુ હશે અને 7મો પણ ગુરુ હશે. તો અહીંયા છાયા 2 અક્ષર તો 3, વડ છે એ 2 અક્ષર એટલે 5 અને ના છે 6. તો 5મો અક્ષર ડ છે અને 6ઠ્ઠો અક્ષર છે એ ના અને જેવી શબ્દનો જે છે એ 7મો થાય. અને ના અને જે બંને છે એ ગુરુ છે, એનાથી આગળનો 5મો અક્ષર લઘુ છે. એ જ રીતે તમે નીચેના જે ત્રીજું ચરણ છે એમાં પણ તપાસી શકો. એ બંનેમાં યમાતાનો નિયમ લાગુ પડે છે. તો એમાં પણ એમ જ છે. ધામના શબ્દ છે એમાંથી ધામ એ માંથી શરૂઆત કરો તો 5, 6 અને 7 થાય છે લગભગ. તો એ ગણતરી અનુસાર લઘુ, ગુરુ, ગુરુ અને બંધારણ છે ય, મા, તા એ બને છે. પછી બીજું ચરણ અને ચોથું ચરણ એટલે કે ઉપર છેલ્લું અને નીચેનું પણ છેલ્લું ચરણ છે એ તમે જોવો તો એમાં જ, ભા, ન એ રીતે લાગુ પડે છે. આ મેં તમને બંધારણ અનુસાર અહીં બુકમાં બતાવ્યું છે. પાઠ્યપુસ્તકમાં જે વસ્તુ છે એમાં તમને સમજાવેલું છે કે એમાં ચારેય ચરણમાં 5મો અક્ષર લઘુ, 6ઠ્ઠો અક્ષર ગુરુ, પહેલા અને ત્રીજા ચરણમાં 7મો અક્ષર ગુરુ તથા બીજા અને ચોથા ચરણમાં 7મો અક્ષર લઘુ હોય છે. જે કાયદેસર નિયમ અનુસાર જ છે. એ જ અનુસાર બુકમાં પણ લખેલું છે, પણ એમાં મેં તમને ચરણ વાઇઝ અને દરેક અક્ષર વાઇઝ સમજાવેલું છે. તો અહીં જ, ભા, ન એ રીતે લાગુ પડે છે. હવે યમાતા કે જબાનને અહીં લઈએ નહીં તો કંઈ નહીં, પરંતુ લઘુ કયો છે અને ગુરુ કયો છે એ તમે યાદ રાખશો તો સમજણ પડી જશે. બીજા અને ચોથા ચરણમાં 6ઠ્ઠો અક્ષર એક જ ગુરુ છે. 7મો અને 5મો બાજુવાળા છે એ છે નહીં. બાકીના ભલે લઘુ હોય કે ગુરુ હોય કે ગમે તેમ હોય, એને આપણે ધ્યાને લેવાના નથી. અને એ સાથે દલપતરામનું જે સૂત્ર છે જે પાઠ્યપુસ્તકમાં ઓલરેડી આપેલું છે એને તમે જોવો તો એમાં એમણે દરેક છંદને સમજાવતા લખ્યું છે. એમ અનુષ્ટુપ છંદ માટે પણ એની લખ્યું છે કે 5મે લઘુતા તોડો, ગુરુ 6ઠ્ઠો લખ્યો, બીજે ચોથે પદે બોલો, શ્લોકમાં લઘુ 7મો. આ રીતે છંદ છે એને દલપતરામે આપણી સામે એક કવિતાની રૂપે, પંક્તિઓ રૂપે આખા બધાના નિયમો સમજાવેલા છે. હવે અહીંયા ઉદાહરણો પણ આપ્યા છે. છાયા તો વડના જેવી, ભાવ તો નંદના સમ, દેવોના ધામ જેવું, હૈયું જાણે હિમાલય. પછી બીજું ઉદાહરણ છે કે સૌંદર્યો વેડફી દેતા નાના, સુંદરતા મળે. આ કાવ્ય છે. ત્યાર પછી આ છે કવિ કલાપીની રચના, જે આપણા શિકારી કાવ્ય છે ધોરણ 10નું. એમાં એ કાવ્ય તરીકે છે એની એક પંક્તિ છે. હવે અનુષ્ટુપ છંદ ભણીએ છીએ તો એક વાત એટલી યાદ રાખ્યા જેવી છે કે એની કોઈ પણ પંક્તિઓ તમને પરીક્ષા દરમિયાન પૂછાય અને પૂછવામાં આવે કે આ નીચેની પંક્તિ છે કયા છંદમાં છે, તો એનો જવાબ છે અનુષ્ટુપ, અનુષ્ટુપ અને અનુષ્ટુપ. દરેક પંક્તિઓ, આખું કાવ્ય છે એ અનુષ્ટુપ છંદમાં છે. શિકારીને કવિ કલાપીનું આ કાવ્ય આખું અનુષ્ટુપ છંદમાં છે. એની કોઈ પણ પંક્તિમાં તમે અનુષ્ટુપના બંધારણને બેસાડશો એટલે એકદમ પરફેક્ટ બેસી જશે. પછી એકાદા બે બીજા ઉદાહરણ છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે. આ પંક્તિઓ છે એ સુવિચારની રીતે આપણે સાંભળી હોય. બીજું હજી
કે બેસે છે ભાગ્યે બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સૂતેલાનું રહે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. તો બંને પંક્તિઓ છે સરસ મજાના સુવિચારો છે જે અનુષ્ટુપ છંદમાં જોવા મળે છે. આવી તો ઘણી બીજી પંક્તિઓ પણ હશે છે જે અનુષ્ટુપ છંદમાં છે. અને અહીંથી બે વાત સરસ મજાની કરી છે. એક સંતોની વાત કરી છે અને એક આપણા નસીબની વાત કરી છે, જેમાં કર્મ છે એને વધારે મહત્ત્વ આપ્યું છે. તો જલાવી જાતને ધૂપ છે, અગરબત્તી છે, સુવાસિત બધું કરે છે, પોતાની જાતને જલાવે અને બધું સુવાસિત કરે છે, અને ઘસીને પોતાની જાતને સંતો અન્યને સુખિયા કરે છે. સંતો છે એ પણ અગરબત્તી જેવા છે કે જે પોતાની જાતને ઘસી અને અન્યને સુખિયા કરનારા છે. આ એટલા માટે સમજાવું છું કે જે તમને ભવિષ્યમાં વિચાર વિસ્તારમાં ક્યારેક પૂછાઈ શકે. બીજી પંક્તિ છે બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું. એટલે કે ભાગ્યની વાત કરી છે. આમ તો કર્મ છે એ મહાન છે. કામ કર્યા વિના કોઈને નસીબને સહારે જો કોઈ બેઠા રહીએ તો એને કાંઈ મળતું નથી. કે જે બેસે છે તો એનું ભાગ્ય પણ કેવું રહે છે? તો કે બેઠું રહે છે. ઊભું ઊભા રહેલનું, કોઈ માણસ ઊભો છે, કદાચ ને બેઠો નથી, ઊભો થયો તો એ ઊભો જ રહેશે, તો એનું ભાગ્ય પણ ઊભું રહી જશે. સૂતેલાનું રહે સૂતું, કોઈ માણસ સૂતો હોય તો એનું ભાગ્ય પણ સૂતું જ રહે છે કે ભાઈ તો આપણે શું. અને ચાલે ભાગ્ય ચલંતનું, જે માણસ ચાલતો રહે છે એટલે કે ક્રિયાશીલ રહે છે એનું ભાગ્ય છે એ ચાલતું રહે છે. આપણે ત્યાં એક કહેવત પણ છે કે ફરે તે ચરે અને બાંધો ભૂખે મરે. પરંતુ અહીં વાત કરીએ છીએ આપણે કામની. હવે મનહર છંદ ઉપર જઈએ. મનહર છંદ એ આજના વિડીયોનો છેલ્લો છંદ છે. પછી આ વિડીયો છે એને પૂરો કરીએ છીએ. બાકીના છંદ છે એના પછીના ભાગમાં લેશું આપણે, કારણ કે એટલા બધા ઝાઝા છંદ થઈ જાય તો સમજવામાં પણ તકલીફ પડશે. મનહર છંદની વાત કરીએ તો મનહર છંદ 31 અક્ષરનો છે, જેમાં ચરણ અથવા તો જેને આપણે પંક્તિઓ, ક્યાંક કોઈ પંક્તિઓ કહે છે, કોઈ ચરણ કહે છે, તો એ 4 ચરણ છે. 4 ચરણમાં હમણાં જે અનુષ્ટુપ છંદ હતો એની જેમ જ અહીં અક્ષરો છે, પરંતુ અહીંયા 31 છે. એટલે કે એક અક્ષર ક્યાંક ઓછો હશે. ક્યાં છે જો તો પહેલા ચરણમાં, બીજા ચરણમાં અને ત્રીજા ચરણમાં 8 અક્ષરો છે અને છેલ્લા ચરણમાં 7 અક્ષરો છે. કયા છંદની વાત કરીએ છીએ? મનહર. તો પહેલી પંક્તિ જે છે, દાખલા તરીકે 2 પંક્તિ હોય તો પહેલી પંક્તિ છે એમાં કેટલા અક્ષરો જોવા મળશે? 16. બીજી પંક્તિમાં તો કે 8 ને 7 15, તો 15 અક્ષરો બીજી પંક્તિમાં જોવા મળશે. યતિ છે એ 8મા અક્ષરે જોવા મળશે, પછી 16મા અક્ષરે જોવા મળશે અને પછી 24મા અક્ષરે જોવા મળશે. 8 એકુનું પાડો તમને આવડતો જ હશે એકુદાનમાં, તો તમને તરત જ એ લાઇટ થઈ જશે, ખબર પડી જશે કે આના યતિ છે એ યાદ રાખવા પણ સરળ છે. તમને એમ થશે કે બંધારણ તો દેખાતું નથી. ના, બંધારણ અહીં જોવા મળશે નહીં, કારણ કે આપણે વાત કરી હતી કે ઘણા એવા છંદ છે જેને આપણે ગુજરાતી ભાષામાં 2 જ પ્રકારને પાડ્યા છે ને એમાં સમાવેશ એનો થઈ ગયો છે. તો કવિ દલપતરામનું જ કાવ્ય આવ્યું. કયા કવિનું? દલપતરામનું. અને દલપતરામના ઘણા બધા કાવ્યો છે એ આપણા મનહર છંદમાં રચાયેલા છે, જેનો આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ. એક કાવ્ય હતું ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ પાર છે. એ કાવ્ય તમે સાંભળ્યું હોય તો એ કાવ્યને જે એની છંદ છે, એના અક્ષરો છે, એ કયા છંદમાં છે? તો કે મનહર છંદમાં એનું બંધારણ છે એ ગોઠવાયેલું છે. એક કાવ્ય છે જે તે સમયે અભ્યાસક્રમમાં આવતું, શરણાઈવાળો અને શેઠ એવા કોઈ નામનું. એ શરણાઈવાળો અને શેઠ કાવ્ય છે. એમાં એક શરણાઈવાળો છે એ શરણાઈ વગાડતો વગાડતો શેઠની હવેલી પાસેથી નીકળે અને શેઠ કહે છે કે ભાઈ આ વાવ હાલ તને ઘણું બધું
આપીશ ને એવી કદાચ ને એની લાલચ કે લોભ આપે છે. અને પછી શરણાઈવાળો છે એ બિચારો તો ગલોફા ફૂલાવી અને શરણાઈ વગાડે છે. અને શેઠની સામે એટલી સુરાવલી એની રજૂ કરી, એને એમ કે શેઠ બહુ કંઈક સારું દાન આપશે, ભેટ આપશે. પરંતુ શેઠે આ બધું સાંભળી આનંદ માણી અને પછી આખરે એને કીધું કે શરણાઈ તો પોલી છે એટલે વાગી, પણ જો તું સાંભેલું વગાડે તો હું જાણું. એટલે પછી એને ખબર પડી કે ભાઈ આ તો ખોટું થયું. એટલે એની એક પંક્તિ છે એ પણ અહીં ઉદાહરણમાં છે, પાઠ્યપુસ્તકમાં તો છે, એટલે ત્યાં દ્રષ્ટાંતમાં તમને આપી છે પેજ નંબર 135 ઉપર. એટલે શેઠે છેલ્લે શું કીધું કે પોલું છે તે વાગ્યું તેમાં કરી તે સી કારીગરી, સાંભેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. આ પંક્તિઓ છે એ મનહર છંદમાં છે, જેના પહેલી પંક્તિમાં 16 અક્ષરો છે, બીજીમાં 15 અક્ષરો છે. અને આ છે કવિ દલપતરામનું કાવ્ય. પછી બીજું એક ઉદાહરણ છે, એની વાત કરીએ તો આંધળી દળે અને આટો 4 શ્વાન ચાટી જાય, એ આટો ક્યારેય એને આવશે આહારમાં. તો અહીં પણ એક સરસ મજાની વાત આપણને શીખ મળે છે. એવી વાત છે કે ભાઈ જે આંધળી વ્યક્તિ છે એ દોડે અને એ આટો એટલે કે લોટ એ 4 કૂતરા છે એ ચાટી જાય, તો એ આટો એને ક્યારે આહારમાં મળવાનો છે. તો આ પણ એક મનહરછંદનું ઉદાહરણ છે. પછી થાંભલે ચડીને ગોળા વીજળીના ગેપ કીધા, એવા કામ અમે બાહોશીના કીધા છે. આ કંઈ લાઇટના થાંભલે, વીજળીના થાંભલે ચડી અને વીજળીના લેમ્પ છે એને કાઢી લેવા, વીજળીના ગોળા કાઢી લેવા, એ કાંઈ બાહોશીના કે એવા કોઈ કામ નથી. બરાબર. પણ અહીં વાત એવી કરી છે, આપણે જેને લેવાની વાત છે, શીખવાની વાત છે, એ છે મનહર છંદના ઉદાહરણ. અને એનાથી આગળ ચોથું ઉદાહરણ છે, કાયાના કરંડિયામાં પોઢેલો આ પ્રાણ મારો, મોરલીના નાદે ત્યારે નાગ જેમ ડોલ્યો છે. એમાં પણ તમને અક્ષરો છે એ 16 અને 15ના હિસાબે જોવા મળશે. પછી કવિ દલપતરામનું એક સરસ મજાનું કાવ્ય, કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. એવું દલપતરામે કીધું કે ભાઈ હું તો રૂડી ગુજરાતી વાણી એવી રાણીનો હું વકીલ છું. એમાં પણ તમને આ બંધારણ છે એ જોવા મળશે. બીજા 2 ઉદાહરણ છે એ પાઠ્યપુસ્તકમાંથી લઈએ તો માન મળ્યું મોટું પણ નહીં અભિમાન ઉર, જાણે મહાજોગીરાજ જગતમાં જાગીયો. તો આ ઉદાહરણમાં માન મળ્યું મોટું પણ નહીં અભિમાન ઉર, કે પોતાના ઉરમાં, હૃદયમાં, મનમાં અભિમાન છે નહીં, ભલે ગમે તેટલું માન એને મોટું મળ્યું હોય. બરાબર છે. અને જાણે મહા એટલે કે મોટો કોઈ જોગીરાજ છે જગતમાં જાગ્યો હોય એની જેવી એની વાત કરી છે. આપણે તો મનહર છંદના ઉદાહરણ માટે જ વાત કરીએ છીએ. પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો. બીજું ઉદાહરણ છે એ પણ દલપતરામના જ છે. આદિત્યનો અસ્ત થતાં થાય છે અંધારું ધબ, ફરબસ વિના એવી દુનિયા દેખાય છે. એક અંગ્રેજ સાહિત્યકાર જે ગુજરાતી સાહિત્યનો ખૂબ રસિક હતો, એનું નામ હતું ફાર્બસ, જેની માટે દલપતરામે કાવ્યની રચના કરી હતી. એ અમર કાવ્ય એટલે કે ફાર્બસ વિરહ. એ ફાર્બસ વિરહની આ પંક્તિ છે કે આદિત્યનો અસ્ત થતાં એટલે કે સૂર્યનો અસ્ત થતાં થાય છે અંધારું ધબ, જેમ સાવ અંધકારો થઈ જાય છે એની જેમ ફાર્બસ વિનાની આ જે દુનિયા છે, એટલે કે ગુજરાતી સાહિત્ય આપણું જે છે, જેને સમૃદ્ધ કરવા એમણે ખૂબ મહેનત કરી હતી, એના માટે કવિએ લખ્યું કે ફાર્બસ વિના એવી આ દુનિયા છે એ દેખાય છે. અને છેલ્લી પંક્તિમાં જે આપણી પાસે આ બુકમાં જે ઊંટ કહે આ સભામાં વાળું જે ઉદાહરણ છે, એની છેલ્લી પંક્તિઓ છે એ ઉદાહરણ રૂપે લીધેલી છે પાઠ્યપુસ્તકમાં, કે સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાકું આપના 18 છે. અને એ સિવાય જો આ છંદને તમારે વધારે સારી રીતે માણવું હોય તો દલપતરામના હમણાં મેં જે વાત કરી શરણાઈવાળો અને શેઠ એ કાવ્ય,
અથવા તો ભાદરવાનો ભીંડો એ કાવ્યને પણ માયણા જેવા છે, જાયણા જેવા છે. તો તમે ગૂગલની મદદથી શરણાઈ વાળો અથવા તો ભાદરવાનો ભીંડો આ કાવ્યને તમે મેળવી અને વાંચજો. ઉદાહરણ માટે પણ કામ આવશે અને ગુજરાતી ભાષાને એ સરસ મજાની એ રચનાઓ છે તો એ માટે પણ તમને ઉપયોગી થશે.